જિલ્લા કાનૂની સેવા સત્તામંડળ નડિયાદ દ્વારા આંતરરાષ્ટ્રીય મજૂર દિન ઉજવાયો। રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તામંડળ સુપ્રીમ કોર્ટ નવી દિલ્હી દ્વારા નિર્ધારિત કાનૂની શિક્ષણ કાર્યક્રમો અનુસાર મે ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તામંડળ, ગુજરાત હાઈકોર્ટ અમદાવાદની સૂચના મુજબ તથા જિલ્લા કાનૂની સેવા સત્તામંડળ જિલ્લા ન્યાયાલય ખેડા નડિયાદના ચેરમેન અને મુખ્ય જિલ્લા ન્યાયાધીશ શ્રી N.A. અંજારિયાના નેતૃત્વ અને માર્ગદર્શન હેઠળ તાલુકા કાનૂની સેવા સમિતિ નડિયાદના ચેરમેન, પ્રિન્સિપાલ સિનિયર સિવિલ જજ શ્રી G.D. પડિયા દ્વારા નિયમિત રૂપે કાનૂની જનજાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે, જેના ભાગરૂપે આજરોજ 1 મે આંતરરાષ્ટ્રીય મજૂરી દિવસ અન્વયે આસિસ્ટન્ટ લેબર કમિશનર શ્રી કચેરી ખેડા નડિયાદના સંકલનમાં નડિયાદ સ્થિત મફતલાલ ઇન્ડસ્ટ્રીઝ ખાતે કામ કરતા કારીગરો તથા કર્મચારી અને અધિકારીઓને કાયદાકીય જાગૃત અને માહિતગાર કરવાના હેતુસર એક વિશેષ કાનૂની જનજાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે। આ વિશેષ કાનૂની જનજાગૃતિ કાર્યક્રમમાં સૌપ્રથમ મફતલાલ ઇન્ડસ્ટ્રીઝના નડિયાદ યુનિટ હેડ R.A. પટેલ, જેના દ્વારા સૌ મહાનુભાવો સહિત કારીગરો, કર્મચારીઓ અને અધિકારીઓનું સંસ્થા વતી પુષ્પગુચ્છ કરી હાર્દિક સ્વાગત કરવામાં આવ્યું હતું। ત્યારબાદ સૌપ્રથમ તાલુકા કાનૂની સેવા સમિતિ નડિયાદના સુપ્રિન્ટેન્ડન્ટ નિલેશ ચૌધરી દ્વારા મફત અને સક્ષમ કાનૂની સેવાઓ વિશે અને સરકારી શ્રમ અધિકારી પ્રકાશ નીનામા દ્વારા રાજ્ય અને કેન્દ્ર સરકારની શ્રમિકોને લગતી વિવિધ કલ્યાણકારી યોજનાઓ અને મજૂરોને મળતું કાયદાકીય સંરક્ષણ વિશે વિસ્તૃત માહિતી અને જાણકારી આપી હતી। કાર્યક્રમના અંતમાં કાર્યક્રમના અધ્યક્ષ તરીકે જિલ્લા કાનૂની સેવા સત્તામંડળ જિલ્લા ન્યાયાલય નડિયાદના કુલ ટાઈમ સેક્રેટરી D.B. જોશી, જેના દ્વારા પ્રાસંગિક સંબોધન કરી મહિલાઓને કામકાજના સ્થળે થતી જાતીય સતામણી કાયદો 2013, સ્ત્રીઓને લગતા કાયદાઓ, મજૂર કાયદાઓ, મધ્યસ્થીકરણ તથા લોક અદાલત વગેરે વિશેષ પર વિસ્તૃત માહિતી અને સમજ આપવામાં આવી હતી। આ કાર્યક્રમનું સમગ્ર સંચાલન અને વ્યવસ્થા મફતલાલ ઇન્ડસ્ટ્રીઝના નડિયાદના HR મેનેજર અંકિત પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું, જેમાં મફતલાલ ઇન્ડસ્ટ્રીઝના કારીગરો, કર્મચારીઓ અને અધિકારીઓએ મોટી સંખ્યામાં હાજર રહી આ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો। આશિષ મહેતા, નડિયાદ। મારું નામ અંકિત પટેલ છે। હું મફતલાલ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ નડિયાદમાં એઝ અ સિનિયર મેનેજર HR તરીકે કામ કરી રહ્યો છું। આજના રોજ 1 મે 2025ના રોજ આંતરરાષ્ટ્રીય મજૂર દિનના ઉજવણીના ભાગરૂપે જિલ્લા સેવા સત્તામંડળ તરફ નડિયાદ તરફથી આજરોજ અમારી કંપનીમાં આ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવેલ છે। આ પ્રોગ્રામની અંદર અલગ અલગ પ્રકારના લેબર લોઝ વિશે, કાનૂની સેવા સત્તા અને કાનૂની સહાય વિશે તમામ પ્રકારની જાણકારી આપવામાં આવેલ છે, જેના થકી તમામ મજદૂરો, કર્મચારીઓ અને તમામને શું એમને એમના હકો છે, એમના લાભો છે, તેમના વિશે પૂરી જાણકારી આપવામાં આવી અને આ જાણકારીના ભાગરૂપે તેમના નોલેજની અંદર એક વિસ્તૃત માહિતીના ભાગરૂપે તેમને શું તેમના હક છે એ મળી રહે તે બાબતે આજરોજ જાણકારી આપવામાં આવી છે। જે ભાગરૂપે જિલ્લા સેવા કાનૂની સત્તા મંડળ તરફથી જોશી સાહેબ, લેબર ઓફિસર તરીકે ફરજ બજાવતા નીનામા સાહેબ તરફથી તમામ પ્રકારની વિસ્તૃત માહિતી આપવામાં આવેલ છે, જે બદલ અમે સંસ્થા તરફથી આપનો આભાર માનીએ છીએ। મારું નામ જયતી છે। હું અહીંયા મફતલાલ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડમાં HR તરીકે મારી ફરજ બજાવું છું। આજે ઇન્ટરનેશનલ લેબર ડે ના દિવસના સેલિબ્રેશન અંતર્ગત જિલ્લા કાનૂની સેવા સત્તામંડળ દ્વારા જે પણ અવેરનેસ સેશનનું જે આયોજન કરવામાં આવ્યું છે, એમાં ડિફરન્ટ કાઇન્ડ ઓફ લોઝ જેવા કે POSH છે, શી બોક્સ છે, એના ફિમેલ લગતા ઘણા બધા કાયદાઓની જે એમને માહિતી આપી છે એ ખૂબ જ સારી ઇન્ફોર્મેટિવ છે અને આઈ મેક શ્યોર કે હું જે અત્યારે આ સેશનમાં શીખી છું એ હું મારા નેક્સ્ટ જેને પણ મળીશ એને પાસ ઓન કરું। અને થેન્ક યુ સો મચ કે આ ગવર્મેન્ટનું બહુ સારું ઇનિશિયેટિવ છે કે જે દરેક જગ્યાએ જઈને આવા અવેરનેસ કેમ્પ કરે છે। થેન્ક યુ। મારું નામ ભૂપેન્દ્ર પટેલ છે, સિનિયર મેનેજર માર્કેટિંગ। આ તમારો જે કાનૂની સેવા સમિતિનો જે પ્રોગ્રામ હતો ઘણો સારો હતો અને સારો વાઇબ્રન્ટ હતો, એ બદલ વધારે ફોકસ પડે અને વધારે એગ્રેસિવલી તમે હજી બીજા બધાને કમ્પેરિંગ કરી શકો એવી મારી આશા વ્યક્ત કરું છું।